નમસ્કાર મિત્રો, ફરી એક વખત બહુ સુંદર મજાનો એક વિડીયો અને ખૂબ સુંદર મજાની એક શીખ બોધ કહી શકાય, જેમાં દોસ્તો ઘણીવાર આપણી જિંદગી બદલી નાખે એવું કડવું સત્ય કહી શકાય આજના વિડીયોમાં મૂકી રહ્યો છું. મિત્રો, એનું ઉદાહરણ હું આપીશ કે ચકલી જ્યારે જીવિત રહે છે ને, જીવતી હોય છે, ત્યારે એ ચકલી કીડીઓ ખાય છે, પણ ચકલી જ્યારે મરી જાય છે ત્યારે એ જ કીડીઓ ચકલીને ખાઈ જાય છે. એટલા માટે એ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે સમય અને સ્થિતિ ક્યારેક પણ બદલાઈ શકે છે. સમય અને સ્થિતિ ક્યારેય બદલાઈ શકે છે. માટે યાદ રાખો, માટે ક્યારેય કોઈનું અપમાન ન કરવું, ક્યારે કોઈને આપણાથી નીચા ન ગણવા. માની લીધું તમે શક્તિશાળી છો, બહુ જ તાકાતવર છો, પણ સમય તમારા કરતાં પણ વધુ શક્તિશાળી છે. મિત્રો, કોયલને ભગવાને કંઠ આપ્યો, ખૂબ સુંદર કંઠ, પરંતુ એનું રૂપ લઈ લીધું. મિત્રો, પરમાત્માએ મોરને ખૂબ સુંદર રૂપ આપ્યું, પણ મોરની ઈચ્છાઓ લઈ લીધી. મિત્રો, ઈચ્છા કોને આપી? તો પરમાત્માએ ઇન્સાનને આપી, માણસને આપી. તો માણસનો સંતોષ માણસ પાસેથી લઈ લીધો. તો મિત્રો, સંતોષ કોને આપ્યો? પરમાત્માએ સંતોને આપ્યો, પણ સંતો પાસેથી સંસાર લઈ લીધો. ક્યારેય કોઈ અભિમાન ના કરશો. મિત્રો, ફરીવાર કહું છું, ક્યારેય અભિમાન ન કરશો. ભગવાને મારા અને તમારા જેવા કેટલાયને માટીથી બનાવ્યા છે અને માટીમાં જ ભેળવી નાખ્યા છે. આપણે બધા આ માટીમાં ભળી જવાના છીએ. અભિમાન ના કરશો. અસ્તુ, ધન્યવાદ, નમસ્કાર.